નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં જ્ઞાન સહાયકોની જ કાયમી ભરતી કરવામાં આવશે કે કેમ, એટલે કે જે જ્ઞાન સહાયકોની નિમણૂક પામેલા છે તેઓને જ કાયમી કરવામાં આવશે અથવા નવી કાયમી ભરતી કરવામાં આવશે કે કેમ, એ તમામ મુદ્દાઓ વિશે આજના અહેવાલમાં જે સમાચાર આવેલા છે તેના વિશે આપણે વાત કરીશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ કાયમી જ્ઞાન સહાયકોની ભરતી કરવાની માગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ટ્વિટર અભિયાન શરૂ કર્યું છે. ઉપરાંત ટેટ અને ટાટ પાસ ઉમેદવારે વડાપ્રધાન, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિતના તમામ ટ્વિટર ઉપર અહીં જ્ઞાન સહાયકની કાયમી ભરતી કરવાની માંગણી કરેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ઉપરાંત જો બીજા મહત્વના મુદ્દાની વાત કરીએ તો રાજ્યભરમાંથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિતને 12 વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ઉપર કાયમી જ્ઞાન સહાયકોની ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે ટેટ અને ટાટ ઉમેદવારોની ધીરજ હવે ખૂટી છે. ઉપરાંત હવે આ લડત આંદોલન ટેકનોક્રેટ એટલે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઉમેદવારોએ આ લડત ચલાવી છે, જેના ભાગરૂપે તારીખ 31 ડિસેમ્બરે રાજ્યભરના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ટ્વિટર ઉપર જ્ઞાન સહાયકોની કાયમી ભરતી કરવાની માંગણી કરી છે. તો મિત્રો, જ્ઞાન સહાયકોની કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોનું ટ્વિટર અભિયાન જે તમે અહીં જોઈ શકો છો, એટલે કે જે પસંદગી પામેલા જ્ઞાન સહાયકો છે તેની જ કાયમી ભરતી કરવા અંગેના જે અહીં આંદોલન કરેલું છે, જેના વિશે અહીં સમાચાર આવેલા છે. એટલે જ્ઞાન સહાયકોની જે પસંદગી પામેલા જ્ઞાન સહાયકો હાલ શાળામાં હાજર થયેલા છે તેને જ કાયમી ભરતી કરવામાં આવશે કે અલગથી નવી ભરતી કરવામાં આવશે, તે અંગેની હાલ આ બાબત વિચારણા હેઠળ છે. તો મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. અને